વડોદરાના દિવાળીપુરા કોર્ટ સંકુલમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર અને વકીલ સામે તુકારો કરતા મામલો વિચક્યો હતો। વકીલે કહ્યું હતું કે પોલીસે ગેરવર્તન કરી તેમને લાફા માર્યા હતા, તો બીજી તરફ બાજુ વકીલોએ પોલીસને ઘેરી લીધી હતી અને કોન્સ્ટેબલને લાફા માર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો। જોકે સમગ્ર બનાવ અંગે વકીલ દ્વારા કોર્ટમાં અરજી કરાતા કોર્ટે તેની તપાસ અકોટા પોલીસને સોંપી હતી। સુરેન્દ્રનગર ખાતે રહેતા વકીલ આદિલ શેખ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે। તેમને 9મા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આશિષ કે શાહની કોર્ટમાં પીઆઈ આસુંદ્રા અને કોન્સ્ટેબલ જયેશ દેસાઈ સામે અરજી કરી હતી। વકીલ આદિલ શેખે કહ્યું કે ગોરવા પોલીસ સ્ટેશનના જાન્યુઆરીના હત્યાના પ્રયાસના ગુનાના આરોપી હિતેશ ગિરીશભાઈ ગોહિલ સામે પોલીસ ગેરકાયદેસર માંગણી કરી હતી, એટલે કે તે ડરતો હતો। હું આરોપીને સરેન્ડર કરવા કોર્ટ સમક્ષ લઈ આવ્યો। પોલીસે આરોપીનો કબજો મેળવ્યો ત્યારે પીઆઈ આસુંદ્રાએ મને કહ્યું કે ચલ અહીંથી નીકળી જા, તારું કામ પતી ગયું છે। એટલે મેં કહ્યું કે મેડમ તમે નકારો ન કરો, પોલીસે તું નીકળી જા તેમ કહ્યું અને એ દરમિયાન પીઆઈ અને કોન્સ્ટેબલે મને 2 થી 3 લાફા મારી દીધા હતા। કોર્ટ દરવાજા પાસે જ આ બનાવ બન્યો। તેઓ મને ધમકી પણ આપતા હતા તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। જાનથી મારી નાખીશું, અમારી કસ્ટડીમાં લઈ જઈશું, સુપ્રીમ કોર્ટ છે, અહીં તો કંઈ નહીં થાય ત્યારે વધારી મારીશું। જ્યારે આદિલ શેખે માંગ કરી હતી કે હાઈકોર્ટ બનાવની નોંધ લે, કાર્યવાહી કરાય અને પોલીસને ડિસમિસ કરાય। બીજી બાજુ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં વકીલોએ મહિલા પીઆઈ અને કોન્સ્ટેબલને ઘેરી લીધા હતા અને ત્યારબાદ કોન્સ્ટેબલને 2 થી 3 લાફા મારી દેવામાં આવ્યા હતા। જોકે તે સમયે મહિલા પીઆઈ અને કોન્સ્ટેબલે બચાવતા તેનું મોઢું પકડી લીધું હતું। ન્યાય મંદિરના પરિસરમાં એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એક વકીલ વિરુદ્ધ હુમલો કરવામાં આવ્યો। માત્ર વાત એટલી જ હતી કે વકીલ આરોપી જે હતા આરોપીને જે કાયદાકીય રીતે જે કાયદો કહે છે કે વકીલ આરોપીને મળી શકે અને સામાન્ય વાતચીત માટે આરોપી સાથે વાત કરતા હતા ત્યારે એક કોન્સ્ટેબલ એ અકળાઈ અને વગર કારણોસર વકીલ પર હુમલો કર્યો અને વકીલને લાફો માર્યો અને વકીલ ઉપર મા બહેનની ગાળાગાળી કરી। વડોદરા પોલીસ એ રોલકોડમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક કાચી છે। જે કમિશનર સાહેબ હોય, એસીપી સાહેબ હોય કે વડોદરાના જેટલા પણ ડિવિઝન, એ લોકોએ વડોદરા પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈ અને પીઆઈને રોલકોડ જે શીખવાડવો જોઈએ રોલકોડ જરાય શીખવાડ્યો નથી એવું દેખાઈ આવે છે। કારણ કે વારંવાર અવારનવાર પોલીસ કોન્સ્ટેબલો પોતાને સિંઘમ બનવા માટે કે રાતોરાત સિંઘમ બની જવું છે અને રાતોરાત ખોટી નીચલી પબ્લિસિટી મેળવવા માટે વકીલો પાસે ખોટી રીતની દલીલોમાં ઉતરતા હોય છે, વકીલો પાસે હુમલા કરવાની વાત કરતા હોય છે। એટલે તદ્દન વડોદરા શહેર પોલીસે આના પરથી હજુ શીખવું જોઈએ। અને માત્ર વાત એટલી જ હતી કે કોર્ટ પરિસરમાં જો એક વકીલ પર હુમલો થાય પોલીસ દ્વારા, એ પણ ગેરકાનૂની રીતે, તો વડોદરા શહેરની જનતા અને જે રક્ષકો છે વડોદરા શહેરની જનતાના ભક્ષકો બનશે એવું એક તારણ જાણવામાં આવે છે। કારણ કે કોર્ટ જેવા પરિસરમાં ન્યાય મંદિર છે, ન્યાયનું મંદિર છે, અહીંયા લોકોને ન્યાય મેળવવા માટે લોકો આવે છે અને એ જ પરિસરમાં જો હુમલા થાય એ પણ પોલીસ દ્વારા કાયદાના રક્ષકો, પ્રજાના રક્ષકો જ્યારે ભક્ષક બને ત્યારે આ વાત તદાય ચલાવી લેવામાં આવે એવું નથી। અને જે વકીલ મિત્ર હતા બીજા શહેરથી આવે છે, એ અમદાવાદથી પ્રેક્ટિસ કરવા માટે વડોદરા આવ્યા હતા કોઈ કારણોસર કેસને લઈને, અને એમના પર જો બહારથી આવતા વકીલ મિત્રો પર જો હુમલો થઈ શકતો હોય તો વડોદરા શહેરના વકીલોએ પણ અહીંયા વિચારવાનું રહેશે। કારણ કે આ પોલીસ તંત્ર જે લોકો બુટલેગરોને પકડવામાં કાચા રહે છે, રોડ ઉપર ડ્રગ્સ લઈને, એમડી લઈને, ગાંજો પીને એક્સિડન્ટો થતા હોય છે, તેવા લોકોને પણ પકડવામાં કાચા રહે છે। એફઆઈઆર ચાર્જશીટ બનાવવામાં પણ તે લોકો કેટલા અઢળક દિવસો કાઢી નાખતા હોય છે। તેમની પાસે પાવર છે કે માત્ર 10 દિવસ 15 દિવસમાં એ લોકો ચાર્જશીટ બનાવી શકે છે, તેમ છતાં 90 દિવસ, છેલ્લા 90મા દિવસે એ લોકો ચાર્જશીટ ફાઇલ કરતા હોય છે। તો ક્યાં જશે આ પોલીસ તંત્ર? આ એક પ્રશ્ન ઉભો થાય। ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં AK શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો। એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદ્રા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા। એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા। કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા। ત્યાં બહાર નીકળ્યા તો આસુંદ્રા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી। મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે। ને કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાણી વિલાસ વર્તન કરે છે, એમને મારે છે, પૈસાની માંગણીઓ કરે છે। અને અગાઉ 2 વ્યક્તિઓ આજે રજૂ થયા હતા, એમને
એટલું બધું ગેરવર્તણૂક કર્યું હતું કે પ્રાઇવેટ સ્પેર પાર્ટ પકડાવે છે. પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં ફરાવે પોલીસ છે. સ્ટેશનમાં ફરાયા હતા. હવે તમારી શું માંગ? મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે. કારણ આજ રોજ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એક જે વકીલ જુનિયર હતા જે અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે, આજ રોજ વડોદરાની કોર્ટની અંદર કોઈ કામથી આવ્યા હતા. એમની પોલીસ જોડે કોઈ જીબાજોડી થઈ હતી અને બોલાચાલી થઈ હતી. તો એમાં એક પોલીસ વાળો હતો જે પોતાને દાદાગીરી દેખાડતો હતો અને હું રબારી છું, હું કોઈનાથી બીતો નહીં એમ કરીને પેલા વકીલ જુનિયરને ધક્કો મારવામાં આવ્યો અને એમને એક લાફો મારવામાં આવ્યો, જેની વિડીયો રેકોર્ડિંગ પણ બધા વડોદરા વકીલ મંડળ દ્વારા ઉતારવામાં આવી છે. કેવી કાર્યવાહી થવી જોઈએ અને આ બધું કોર્ટમાં થવું કેટલું વ્યાજબી? 100% પોલીસને આ સદર કેસની અંદર સસ્પેન્ડ થવું જોઈએ. કોઈ વકીલ મિત્રને આવી રીતે તમે પોતે કાયદાના જાણકાર હોય અને આવી રીતે જે વકીલનો જાણકાર છે એ માણસને તમે હાથ ઉપાડો એ પણ કોર્ટની અંદર એ જરાય નહીં ચલાવી લેવામાં. વડોદરા વકીલ મંડળ આની સખ્ત વિરોધમાં છે. જો ફરિયાદ પોલીસની વિરોધ કરવામાં નહીં આવે કે એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો કાલે વડોદરા કોર્ટમાં બધા વકીલો એનું આંદોલન કરશે અને કોર્ટ હડતાળ પણ કરવામાં આવશે એવું નિર્ણય કરવામાં આવ્યો છે બધા વકીલ મંડળો દ્વારા. ન્યાય મંદિર કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી AK શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા. એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને, બિલકુલ બેહુદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી. જે વકીલશ્રી કોર્ટ ડ્રેસમાં હતા, જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે, એવા વકીલશ્રી પર આવો બેફામ હુમલો કર્યો. આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપણા હર્ષ સંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના, અને જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે, અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય. આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં, અમદાવાદના વકીલ પર નહીં, પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ પોલીસ અધિકારીઓશ્રીએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે. બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપણા માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ. પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળ્યો કે કોર્ટમાં કંઈક થોડી ઝઘડા જેવું થયું છે પોલીસ અને એડવોકેટ વચ્ચે. તો તરત અહીંયા કોર્ટે પહોંચી અને જે એડવોકેટ સાહેબ શ્રીના આગેવાન હતા એમને પણ મળ્યા. નામદાર કોર્ટ સમક્ષ પણ ઊભા રહી અને એમની રજૂઆત સાંભળી. તો જે અનુસંધાને એ એડવોકેટ શ્રી જે ભોગ બનેલા છે એ અરજી આપે છે અને એમના કામે તપાસ કરીશું. કોઈ પોલીસ વાળાએ વકીલ પર હાથ ઉઠાવ્યો છે, લાફો માર્યો છે, એવી ઘટના છે? હા, સંદેશો અને રૂમર તો એવી છે, પણ હવે એ સીસીટીવી ફૂટેજ એ જોઈ ને અમે તપાસ કરીશું. પોલીસ ચોકી તો મામલો જતો રહ્યો છે, કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા પણ કરવામાં આવશે? કારણ કે વકીલ પર હાથ ઉઠાવ્યો છે. હા, કાયદેસર એમને કમ્પ્લેન્ટ આપી જ છે, તો એને કમ્પ્લેન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવશે. ઓકે.